નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય એસપીસીસી ના દ્વિતીય પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। વિભાગ એ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું, બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેની કઈ બાબતોનો ઉલ્લેખ થયો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે? બી, નાણાકીય। બીજું, બે ગામ વચ્ચે પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? તો જવાબ આવશે એ, ગ્રામ પંચાયત। ત્રીજું, કયો પત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહને સંબોધીને લખાય છે? તો જવાબ આવશે એ, પરિપત્ર। ચોથું, કઈ વીમા પોલિસીમાં વીમાધારક મૃત્યુ બાદ તેના વારસદારને વીમાની રકમ મળે છે? તો જવાબ આવશે એ, આજીવન વીમા પોલિસી। પાંચમું, આરટીજીએસ માટે જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનો કયો નંબર આપવો પડે? જવાબ આવશે આઈએફસી નંબર। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। તેમાં પેઇડ કોર્સમાં આવી રીતના ધોરણ 12 ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરોનું સોલ્યુશન તમને અહીંથી મળી જશે। તેમજ ધોરણ 12 ના બોર્ડના આઈએમપી પેપરના સંપૂર્ણ સોલ્યુશન પણ અહીંથી મળી જશે। ત્યારબાદ એક્ઝામ પેપરમાં અહીં તમને દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના પેપરો જોવા મળશે અને એકમ કસોટીના દરેક પેપરો પણ મળી જશે। ત્યારબાદ આ પેજ ખોલતા તેમાં દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, અભ્યાસ સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે। વિડીયોને આગળ વધારતા છઠ્ઠું, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટેના દરેક સ્લાઇડમાં કેવી સ્લાઇડ હોવી જોઈએ? જવાબ આવશે ડી, સપ્રમાણ સંખ્યા અને ઉપયોગી તત્વોવાળી। સાતમું, ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જરૂરી છે? તો જવાબ આવશે ડી, આપેલ તમામ। આઠમું, શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ છે? જવાબ આવશે બી, ગેરકાયદેસર શેર વહેંચણી। નવમું, શેર જપ્ત થવાથી? જવાબ આવશે બી, શેર હોલ્ડરે ભરેલી રકમ કંપની પરત આપતી નથી। 10મું, કંપની શેર હોલ્ડરના ડીમેટ ખાતામાં ખાલી જગ્યા? તો જવાબ આવશે સી, ફેરફાર ન કરી શકે। 11મું, સ્વૈચ્છિક ફેરબદલીમાં ખાલી જગ્યા સી, અવેજ હોય છે। 12મું, ડિબેન્ચર ધારકોનો કયો મૂળભૂત અધિકાર છે? તો જવાબ આવશે ડી, નિશ્ચિત મુદતે નાણાં પરત અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો। 13મું, ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે ડી, ડિબેન્ચર ધારકોની સભા। 14મું, કંપની જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપવા માટે ખાલી જગ્યા? તો સી, વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે। 15મું, સંચાલક પોતાના કેટલા ઓળખ પ્રમાણ મેળવી શકે? ડી, 1। 16મું, કંપનીનું વ્યક્તિત્વ ખાલી જગ્યા? જવાબ આવશે સી, કૃત્રિમ પ્રકારનું છે। 17મું, કંપની સભામાં મતદાન દરમિયાન સરખા મતો પડે ત્યારે કોણ પોતાનો મત આપી શકે છે? તો જવાબ આવશે સી, સભાપતિ। 18મું, સભામાં થયેલ કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર સ્વરૂપની નોંધને શું કહે છે? તો જવાબ આવશે ડી, સભા નોંધ। 19મું, કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવેલ છે તેવું શેમાં જણાવેલું હોય છે? સી, નિયમન પત્રમાં। 20મું, જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય?
જવાબ આવશે A 7 થી ઓછી. વિભાગ બી. નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં આપો. પહેલું, સમુદ્રી વ્યાપાર વીમામાં શેનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે સમુદ્રી વ્યાપારના વીમામાં જહાજ, તેમાં રહેલા ચાલક બળ, માલ સામાન તેમજ ત્રાહિત પક્ષકારને થતું નુકસાન સામે સહિયારો રહે છે. બીજું, સામાન્ય રીતે કઈ સંસ્થાઓ ઈ ફાઇલિંગની આધુનિક સેવાઓ આપે છે? જવાબ આવશે મહેસૂલ વિભાગ, કરવેરા વિભાગ અને અન્ય સંસ્થાઓ ઈ ફાઇલિંગની આધુનિક સુવિધાઓ આપે છે. ત્રીજું, પ્રેઝન્ટેશનને રજૂ કરવાનો અવાજ કેવો હોવો જોઈએ? જવાબ આવશે પ્રેઝન્ટેશનને રજૂ કરવાનો અવાજ સાંભળી શકાય એટલો ઊંચો અને પ્રભાવી હોવો જોઈએ. ચોથું, શેર સોંપણી એટલે શું? જવાબ આવશે સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવું. પાંચમું, સભ્યપત્રકમાં નોંધ ક્યારે કરવામાં આવે છે? જવાબ આવશે જ્યારે ફેરબદલી સ્વીકૃત કરવામાં આવે ત્યારે જ તે સભ્યના નામ સભ્યપત્રકમાં ઉમેરવામાં આવે છે. છઠ્ઠું, ડિબેન્ચર ધારકના 2 અધિકારો જણાવો. જવાબ આવશે ડિબેન્ચર ધારકના 2 અધિકારો નીચે મુજબના છે. ડિબેન્ચર ધારક ડિબેન્ચર પર નિર્ધારિત સમય અને નિશ્ચિત દરે વ્યાજ અને ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતા નાણાં પરત મેળવવાનો અધિકાર ધરાવે છે. બીજું, ડિબેન્ચર ધારક કંપનીના વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે પરત મેળવવાનો અધિકાર પણ ધરાવે છે. સાતમું, જે અરજદારોના શેર મંજૂર થયા હોય તેમના નામ ક્યાં નોંધવામાં આવે છે? શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ જે અરજદારોના શેર મંજૂર થયા હોય તેમના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે. આઠમું, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર જોવા મળે છે? જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટરો હોવા જોઈએ. નવમું, પ્રસ્તાવ એટલે શું? તો જવાબ આવશે કંપનીની સભામાં જે બાબત સભ્યોની સમક્ષ ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. 10મું, લિક્વિડેટરની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે? કંપનીના લિક્વિડેટરની નિમણૂક થતાં મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, મેનેજર વગેરેની સત્તાનો અંત આવે છે. આ મુજબ તમે વિભાગ સી, ડી, ઈ, એફ ના તમને આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ તેમાંથી તમને સોલ્યુશનો જોવા મળશે. થેન્ક યુ.